मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। જે નડિયાદની સામાજિક સંસ્થાઓ તરફથી જે છેલ્લે હમણાં ઇલેક્શન ગયું એમાં પંકજભાઈ દેસાઈ ધારાસભ્યની આગેવાની હેઠળ નડિયાદની પહેલી જ ઇલેક્શન મહાનગરપાલિકાનું જે 52માંથી 51 સીટ લાવી અને એમનું નેતૃત્વનો પ્રભાવ કેટલો છે અને એમની કાર્યશૈલી અને નડિયાદ માટે એમને જે કંઈ કામો કર્યા છે એ લોકો જાણે છે। પેપરો અને બધામાં વિરોધ પક્ષો ગમે તે લખે પણ પબ્લિકને બધાને ખબર છે કે એમના થકી કેટલા બધા કામો થયા છે અને કોઈ પણ માણસ તમે ગમે ત્યારે અહીંયા આગળ આવો તો એમને માટે કોઈ ઊંચ નીચ કે એવી કોઈ એ છે જ નહીં। પૈસાવાળો હોય કે ગરીબ હોય બધા માટે એ એક વર્ષોથી હું પર્સનલ તો જોઈ રહ્યો છું કે અહીંયા મળવા આવવું હોય ને તો ટાઈમ લઈને આવવું પડે, એટલી પબ્લિક આવે છે। ક્યારે આવે કે જ્યારે એને પોતાનામાં વિશ્વાસ હોય કે પંકજભાઈ આ કામ કરશે જ। હા, એટલું ખરું કે એ કામ યોગ્ય નહીં હોય તો એ મોડે ના પાડશે પણ કોઈ દિવસ એમને ના શબ્દ એમનામાં નથી અને હું તો વર્ષોથી એમની સાથે પરિચિત છું। અમારા સમાજનું ગૌરવ છે અને નડિયાદનો આજે 6 વખત એમને થોડી ઇલેક્શન જીતાઈ છે। કેટલા કામ કર્યા હોય ત્યાં પબ્લિક એ જોતી હોય છે। બાકી સારામાં સારા વગ ધરાવતા ધારાસભ્યોને બી આપણે હારતા જોયા છે કારણ કે જીત્યા પછી ક્યાંય દેખાય નહીં। ત્યારે પંકજભાઈનું તો આ ઓફિસ અને આ જગ્યા હમણાં થોડો ફેરફાર થયો છે, મેં તો બહુ વખતે જોયો પણ આપણે એમને ફરીથી અનેક શુભેચ્છાઓ આપણી સામાજિક સંસ્થાઓ તરફથી આપણે આપીએ અને નડિયાદ શહેરને હજુ પણ જે કંઈ જરૂરિયાતો છે એમાં સરકાર તરફથી ગ્રાન્ટ લાવી અને બધી પૂરી કરશે એવી આપણી સર્વેની આશા છે અને હવે ઉપર ધારાસભ્યથી ઉપર જાય એવી અમારી શુભેચ્છાઓ। નડિયાદના માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ અને નડિયાદમાંથી વિવિધ સંસ્થાઓમાંથી પધારેલ સર્વે આગેવાનો, ખાસ તો આજે એ વાતનો આનંદ થાય છે કે નડિયાદની અંદર અને પૂરા ગુજરાતની અંદર જ્યારે બીજેપી દ્વારા જે મહાપ્રચંડ જે સ્વરાજ્યની જે ચૂંટણી હતી એમાં મહાપ્રચંડ જીત જે થઈ છે એ નિમિત્તે આજે માનનીય પંકજભાઈ દેસાઈનું સર્વ સંસ્થાઓ વતી એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખાસ તો આનંદ એ વાતનો પણ થાય છે કે બંગાળ કે જે કેટલાય વર્ષોથી આપણા હાથમાં નહોતું અને અત્યાર સુધીમાં કોઈ દિવસ બીજેપીની સીટ ત્યાં આગળ આવી નથી એવું બંગાળ પણ આજે બીજેપીના હાથમાં છે। એ વાતનો પણ અમે આનંદ અનુભવીએ છીએ અને આજે એમનું સન્માન કરતાં બહુ આનંદ અને હર્ષ પણ અમે અનુભવી રહ્યા છીએ। અને આજે જે નડિયાદના જે કર્મશીલો દ્વારા ગઈકાલે રાત્રે અમારા ગૌતમભાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આટલી સરસ પ્રચંડ જીત થઈ છે તો આપણે આપણા ધારાસભ્ય જે છે પંકજભાઈ દેસાઈનું આપણે બધાએ ભેગા થઈને સન્માન કરવું પડે કારણ કે પંકજભાઈ એક વ્યક્તિત્વ એવું છે કે જ્યારે પણ તમે એમને ફોન કરો તો ઓન ધ સ્પોટ એમનો જવાબ હોય કે આ આવી જાઓ, તમારું શું કામ છે, તમને ક્યાં તકલીફ પડે છે। જ્યાં જ્યાં સંસ્થાઓને તકલીફ પડી છે કે નડિયાદની જનતાને જ્યાં જ્યાં તકલીફો પડી છે દરેક માટે એમણે સરસ મજાનું નિરાકરણ લાવી અને દરેકના જે પ્રશ્નો છે એને સોલ્વ કર્યા છે। એ બદલ એમને આજે અભિનંદન પાઠવીએ છીએ અને જય માનવ સેવા પરિવારની અંદર આમ તો અમારા ધારાસભ્ય શ્રી અમારા સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ છે અને એ વાતનો પણ અમે આનંદ અનુભવીએ છીએ કારણ કે જ્યારે અમને તકલીફ પડી હતી જે વાતની કે જ્યારે અમે વૃદ્ધાશ્રમ નાનામાં નાનું વૃદ્ધાશ્રમ અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અમને તકલીફ પડી ત્યારે 20-25 વડીલો હતા અને જ્યારે પગથિયા ચડીને એ વાત આજે મને હજી પણ યાદ છે કે જ્યારે પગથિયા ચડીને આવીને આફી ગયેલા અને ત્યારે એમણે એક સવાલ મને કરેલો કે હું આટલા પગથિયા ચડીને આવ્યો છું, મારી તો હજી કદાચ એટલી બધી વડીલો જેટલી ઉંમર નથી, હું આટલા પગથિયા ચડીને આવ્યો છું, જો હું આફી ગયો છું તો આ વડીલોની શું દશા હશે। તેમણે ઓન ધ સ્પોટ એ જ સમયે એમણે સરસ એક વાત નક્કી કરી કે આપણે આ લોકોને ક્યાંક જગ્યા આપવી પડે અને ઓન ધ સ્પોટ શાળા નંબર 5ની અંદર
એક જૂનું બિલ્ડિંગ પડ્યું હતું અને એ બિલ્ડિંગ અમને આપ્યું હતું. એટલે એમનામાં જે માનવતા છે, જે ઉદારતા છે, જે ભાવ છે, જે લાગણી છે, એ કદાચ હું માનું કે આવા કોક જ ધારાસભ્યની અંદર હોય. કારણ કે ધારાસભ્ય માટે તો હજારો કામ છે. ઘણીવાર તો એવું પણ થાય કે વ્યક્તિ માટે કોઈની માટે સમય પણ ના હોય. પણ આજે એવા ધારાસભ્ય આપણને જ્યારે નડિયાદને મળ્યા છે ત્યારે આપણે હર્ષ અને આનંદ અનુભવીએ છીએ. અને નડિયાદના જે વિકાસના જે કામો છે એ સતત ચાલતા જ હોય છે. એ પણ આપણે જોતા હોઈએ છીએ. પ્રજાલક્ષી જે કામો છે એ પણ સતત ચાલતા હોય છે, એ પણ આપણે જોતા હોઈએ છીએ. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે સામાજિક સંસ્થાઓ દ્વારા મારો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આમ તો ગઈકાલે રાતના જ મને ફોન આવ્યો કે અમે બધી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ ભેગા થઈ અને નડિયાદ કોર્પોરેશનમાં ભવ્ય વિજય, સાથે સાથે જિલ્લામાં અને નગરપાલિકામાં ભવ્ય વિજય બદલ આજે સન્માન મારું કરવામાં આવ્યું. ત્યારે ખાસ કરીને કહું કે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ એ ખૂબ મદદરૂપ લોકોને માટે રહી છે અને એમણે લોકોની સેવા કરવા માટે ઘણા પ્રયત્નો કરીને ડોનેશનો લાવી અને એ સંસ્થાઓ જીવિત રાખી અને પ્રજાની સેવા કરી રહ્યા છે. એવા આ બધા જ સંસ્થાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. કારણ કે આ જમાનામાં તમે તમારી ઉંમર થયા પછી કંઈ પણ કામ કરવું એ અગત્યની બાબત છે. પણ આવા કેટલાક લોકો જ હોય છે જે પોતાનો સમય આ સ્વૈચ્છિક સંસ્થાઓ પાછળ આપીને પ્રજાની સેવા કરતા હોય. એટલે આ બધી જ સંસ્થાઓ, અહીંયા 6 ગામ પાટીદાર સમાજના પ્રમુખ છે, એ પણ આ કેમ્પો કરીને જુદી જુદી સંસ્થાઓની અંદર સેવાઓ આપી રહ્યા છે. અહીંયા બાજુમાં માનવ સેવા પરિવાર ટ્રસ્ટ છે, એમાં પણ ઘરડા ઘરથી માંડીને જે ટિફિન સેવા છે એ નડિયાદની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે અને અત્યારે તો લગભગ 5,000 ટિફિન સેવા સુધી પહોંચી ગયા છે. એટલે આવી બધી ઘણી બધી આપણા બીજી એક જે સંસ્થા છે એની અંદર જે આદિવાસી વિસ્તારમાંથી છોકરાઓ અહીંયા લાવી અને એને અહીંયા રાખવાના અને અહીંયા એને ભણાવવાના, એ આખું કામ આ કરી રહ્યા છે. એવું બધું બધી સંસ્થાઓ માટે કહી શકું એમ છું. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ કપરા સમયની અંદર તમે સેવા કરો છો એ ખૂબ મોટી બાબત છે. અને મારા માટે હર્ષની લાગણી એટલા માટે છે કે તમને કોઈ કામ પડે તો હું તરત જ તમારા ઉપયોગમાં આવું છું. એ મને જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદના કારણે જ હું આટલો આગળ વધી શક્યો છું. લોકોની સેવા કરવાની મને પ્રેરણા મળે છે અને લોકોના કામ કરી રહ્યો છું. અને આ જે વિકાસ છે એ વિકાસ પણ મને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એ પણ ખૂબ આનંદની વાત છે. અને સમયસર એ લોકો કોઈ રજૂઆત પણ એમની કરવાની હોય નડિયાદના ડેવલપમેન્ટમાં તો એ બધા કરતા હોય છે અને એ બધા કામો હું કરતો હોઉં છું. એટલે આજે મારું જે સન્માન કર્યું એ બદલ હું ઋણી છું આપ સૌનો. અને આ બધી જ સંસ્થાઓ ખૂબ આગળ વધે અને મને પણ એમાં સાથે રાખી અને તમારી જે મુશ્કેલીઓમાં હું કામ કરું એવી આપને વિનંતી કરું.